કે ખેતાભાઈના કામકાજ માટે અરબ જવું. હવે દેવચંદ્રજી મહારાજે જે ગ્રંથ મગાવ્યા તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી એટલે મહેરાજ ઠાકોર તે લઈને આવી તો ગયા, લઈને આવી ગયા તો રસ્તામાં છે ને રાજજી મહારાજે એવો હુકમ કર્યો તો રસ્તામાં જ મળી ગયા, ઠેઠ તો જવું ન પડ્યું. રાજજી મહારાજનો એ હુકમ થયો તો તરત આવ્યા લઈને. તો એટલી જલ્દીમાં આવી ગયા મહેરાજ ઠાકોર લઈને. તો હવે એ કે બીજું કામ શું આપવું? એ કે સદગુરુ મહારાજે કીધું કામ તો દેવું પડે, નકર તો આખો દી કે રાધે કૃષ્ણ કર્યા રાખશે તો એ કે ઇન્દ્રિયો હુકાવા મળશે. તો એને કે માયામાં નાખવું તો ભજનથી થોડાક દૂર રહીએ તો શરીર સ્વસ્થ થાય. તો એટલા માટે તો જે ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈ હતા ને તેને દેવચંદ્રજી મહારાજ છે ને ગાંગજીભાઈના ઘેરે રહેતા હતા. કોની ઘેરે રહેતા હતા? ગાંગજીભાઈના. તો તેના ભાઈ ખેતાભાઈ છે ને અરબ ધરતીમાં કામ કરતા હતા. તો મહેરાજ ઠાકોરને એમ કીધું કે તમે ત્યાં જાઓ ને તમે ત્યાં જશો અને ત્યાં બધો પત્ર હું તમને આપીશ એટલે તમે ત્યાં એને લઈને અહીંયા આવજો. દેવચંદ્રજી મહારાજે એવો હુકમ કર્યો. તો કે છે संवत 1703 में हुक्म हुआ श्री राज, गांगजी भाई के काम को तुम जाओ श्री महाराज. के संवत 1703 માં ધણી શ્રી દેવચંદ્રજીએ શ્રી મહારાજ ઠાકોરને આદેશ કર્યો કે તમે ગાંગજી ભાઈના કામ માટે અરબ જાઓ. હવે અરબ ગયા. ક્યાં ગયા? અરબ ધરતીમાં એવી રેગિસ્તાન કે અહીંયા કોક જ આપણા ભારતીય મળે. પૈસા ખૂબ અહીંયા, પણ આપણા ભારતીય લોકો ત્યાં મળે નહીં. ખેતા ભાઈ ગાंगजी भाई का गया है बड़ा रब, 25 वर्ष इनको भय तुम सिताब जाओ अब. તો 25 વર્ષ થઈ ગયા એના ભાઈ ગયા હતા ને, એ કોઈ દી ભારતમાં કોઈ દી આવ્યા જ નહીં, ત્યાં કામકાજી કરતા હતા. તો મહારાજ ઠાકોરને કીધું કે તમે જાઓ કે એને લઈ મારો પત્ર લઈને તમે જાઓ કે જો એ આવે સાથ में तो सेवा होय श्री राज, सो शोभा होए तुमको पूरी होए सब काज. કે જો તમે એને લઈને આવશો ને તો સેવા થશે, રાજજી મહારાજની બહુ મોટી બધી સેવા થશે. એક તો કે તેના ભાઈ છે તો કે જાગી ગયા છે પરમાત્માના જ્ઞાન લઈને, અને ઉપર જતા તેની પાસે ધન છે તો કે પરમાત્માનું કાર્ય પણ જાગણી કાર્ય થવા માંડશે. એ કે તો શ્રી દેવચંદ્રજીને કહ્યા સો માન લિયા હુકમ, નાવ ચલત બરા રબ તામે બેઠો તુમ. કે હવે નાવ જવા માટે કે તૈયાર છે તો તમે તરત જાઓ કે, અને નાવમાં બેસીને તમે અરબ ધરતીમાં ખેતાભાઈને ત્યાં તમે જાઓ. કે महाफागन के बीच में नाव चले जब 140 दिन में पहुँचे जाए बरारब तब. હવે નાવમાં બેસી ગયા, 40 દિવસે પહોંચે અરબ ધરતીમાં. કેટલે દિવસ? કેમ કે તે એન્જિન હતા નહીં, તે પવન વેગે હાલતું બધું કાર્ય. તો પવન હોય તો જ જઈએ કે નકર જઈ શકતા નહીં. તો 40 દિવસે તે પહોંચ્યા. ને ખેતા કો આયે મિલે દઈ પાતી હાથ बहुत सुख पाया राखे अपने साथ. કે ખેતા કો આયે મિલે તો જેવા ખેતાભાઈને મળ્યા ને એવા તો ખુશી થઈ ગયા. એ કે માણ કે મને કોઈક ભારતીય જોવા, આપણો કોઈ છે વ્યક્તિ એવું જોવા મને મળ્યા. એ કે દઈ પાતી હાથ તો કે હાથમાં એ કે જે પત્ર હતો ને તે આપ્યો, અને આપ્યો ને બહુ સુખ પાયા. એ કે પત્ર વાંચીને બહુ જ એને આનંદ થયો ખેતાભાઈને. અને રાખે અપને સાથ કે પોતાના સાથે તેને રાખી લીધા કે તમે મારી સાથે रियो. के कारभार बखार का सारा सौंप दिया, तुम नवतनपुरी को चलो दूनी बहुत जमा किया. હવે ખેતાભાઈનો જે કંઈ પણ કારભાર હતો ને એ મહારાજ ઠાકોરને સોંપી દીધો. કે હવે તમે સંભાળો કે આ બધું. કે અને સંભાળીને કે તુમ નવતનપુરી કો ચલો દુની બહુત જમા કિયા. કે હવે કે દેવચંદ્રજી ગાંગજી ભાઈના ઘેરે કે સદગુરુ સાક્ષાત ધામધણી બિરાજમાન છે. હવે તમે કે નવતનપુરી ચાલો. એ કે હવે આ તમે બહુ પૈસા કમાઈ લીધા, હવે આટલા હવે તમારે જાગવાનો સમય આવી ગયો છે. એ કે હવે કેટલુંક તમે ધન કમાવશો. એ કે તો કે હવે તમે ચાલો. અને શ્રી તારતમ કી બાતે સુનાઈ બહુતક, ઇનકો છાટ ન લાગી સબ કહી અપની બીતક. હવે આ તારતમ જ્ઞાનની વાત મહારાજ ઠાકોરે બધી સમજાવી ખેતાભાઈને. ટોટલી વાત સમજાવી કે શ્રી કૃષ્ણ પરમાત્મા કેવી રીતના ગાંગજીભાઈની ઘેરે આવ્યા, કેવી રીતના પરમાત્મા બધાને જાગૃત કરે છે, બધી વાત કરી. અને સુનાઈ બહુ તક ને ઇનકો છાટ ના લાગી, એટલે કાંઈ પણ લાગ્યું
નહીં, એક દોરાવાય. કીધું ઘણું બધું, પણ કે આ કાનેથી આ કાને વહી ગયું. અને એવું કીધું સબ કહી અપની બીતક. પછી કે લાગ્યું નહીં ને તો ખેતાભાઈ હું મીંડા કેવા એ કે ભજન કીર્તન મારાથી હવે ન થાય ઈ કે, અને એ કે મેં જે ધન કમાયું છે અને મારી જિંદગી આખી એમાં જ ગઈ છે, તો મને ધન કમાવતા આવડે ઈ કે પ્રભુ ભજન કરતા આવડે નહીં. આખી જિંદગી મેં એવું કરી, પોતાની વિતક કરવા માંડ્યા કે મેં એટલો દુઃખી થયો, હું એવી રીતના બધું ધન કમાણો, પોતાની વિતક માંડ્યા કરવા. અને ઇनको ઇતલે ચલો તો સેવા હોય શ્રી રાજ, ભાઈ હે ગાંગજી કા ઇનસે હોત હે કાજ. કે ઇनको ઇતલે ચલો કે તમે ચાલો ઈ કે ત્યારે શ્રી મહિરાજ ઠાકોરે કહે છે કે આ બધું ધન જે આપ કમાયા છો તે નવતનપુરી લઈ ચાલો, અને એનાથી શ્રી રાજજીની સેવા થશે, તથા ભાઈ હોવાના નાતે ગાંગજીભાઈના કુટુંબના પાલન પોષણ પણ થશે. તમે કે આટલું બધું ધન કમાયા છો, શું કામનું ઈ કે? તો ઈ કે પરમાત્મામાં લગાવો ને ઈ કે થોડુંક. ઈ કે 4 બરસ પરવારતે રહે બરા રબ જબ, ખેતા ભાઈ પહોંચ્યા અપને ઠોરકો મોત હુआ તબ. અને મહિરાજ ઠાકોર 4 વર્ષ રહ્યા અરબ ધરતીમાં. કેટલા વર્ષ રહ્યા? 4 વર્ષ. હવે કેવડી કસોટી મહિરાજ ઠાકોરની. હવે આપણે કોકે કીધું તો વરદીમ પાછા વહી આવી. અને મહિરાજ ઠાકોરે 4 વર્ષ કાઢીને કહી જ્યાં લગીને મારા સદગુરુનો આદેશ જે મને કીધું છે એ ન થાય ત્યાં લગીને મારે આવવાનું જ નથી પાછું. એ કે ત્યાં લગીને હું પાછું ન આવી કોઈ કે પૂરું કરીને જ મારે આવવાનું છે. એટલે કે ખેતાભાઈનો એ કે વેપાર રોજગાર સમેટતા શ્રી મહિરાજ ઠાકોરને 4 વર્ષ લાગી ગયા. તો ખેતાભાઈ શું કીધું હતું કે હું તમારે ભેગો આવું ખરા, પણ મારો કે વેપાર કે બહુ મોટો ફેલાયેલો છે, કે મોટો વેપાર ફેલાયેલો છે તો તમે કે તુરંત જ તો એ કે તમે તુરંત કે આને બધું હમેટવા લાગો મારી હારે, તો હું તમારી સાથે આવું. તો વેપાર એટલો મોટો ને તો વેપાર હમેટતા 4 વર્ષ વયા ગયા કે, તો પણ એનો વેપાર હમેટાણો નહીં. અને ત્યાં હમેટતા 4 વર્ષ વીત્યા ખેતાભાઈનું મૃત્યુ થઈ ગયું. ધામ ગયા એટલે ભગવાન પાસે ગયા. અને માલ મતા બખાર પર હુએ હાકિમ કી મોહર, એ તો રહે બાહિર કિયા હાકિમને જોર. હવે ત્યાંના મુસલમાન એક રાજ્ય હોય ને, નાનું અમતું ગામ, તો ત્યાંનો એક ગામનો એક રાજા હતો. હવે એ રાજાની નજરે ખેતાભાઈની સંપત્તિ ઉપર એ કે ખેતાભાઈનું કોઈ વારિસ તો છે નહીં, તેનું વારિસ નથી, તો કે એની સંપત્તિ હું હડપી લઉં એટલે મને બધું ધન પ્રાપ્ત થાય. એ મુસલમાનના રાજાનું એવું ઈરાદો એનો. ને તબ ઇન હાકિમને બુરી કરી નજર, ટળે પિછલે રાત કો પહાડ મેં ભય ફજર. કે જ્યારે શ્રી મહિરાજ ઠાકોર ઘરે પાછા ફર્યા તો તેમણે 12 અણાનો પર સીલ જોયા, સીલ લાગેલું જોયું, અને તેઓ હાકિમને બદનાન પારખી ગયા. અને જેવું સીલ લાગેલું જોયું ને દરવાજો ઉપર, એવા જ મહિરાજ ઠાકોર પારખી ગયા કે કાંઈક નક્કી કાંઈક થયું છે, સીલ મારી દીધું છે ને એટલે. તબ તુરંત જ તેમણે પોતે ખેતાભાઈ હોવાનો નાતે હાકિમને વિનંતી કરી કે હું ખેતાભાઈનો ભાઈ છું. એ કે એવું વિનંતી કરી રાજાને કે આ સંપત્તિનો વારિસદાર હું છું. કે તમે નથી. કે પણ એને એક વાત માની નહીં. કે નહીં કે તમે કોઈ પાકું સબૂત લઈને આવો તો જ હું માનું. કે નકર તો તમે કે ભેગા રહેતા હતા, તમે એના ભાઈ છો નહીં. એવી રીતના કહીને ધક્કો મારી દીધો. યહાં સેતી જાય કે પહોંચે સુલતાન ઇમામ, ફરિયાદ કરે દો માસલો બીચ ખેતે કે કામ. કે આમ તેઓ ચાલતા બગદાદ, અરબની રાજધાની, ત્યારે અરબમાં એની રાજધાની હતી, અને ચાલતા અરબમાં ગયા અને પહોંચ્યા. અને ત્યાં 2 માસ સુધી 2 મહિના અને લગાતાર દરમિયાન ખેતાભાઈની સંપત્તિ માટે ફરિયાદ કરતા રહ્યા, પરંતુ કોઈએ તેમની ફરિયાદ સાંભળી નહીં. ધન મેળવવા માટે એ ધન રાજજી મહારાજમાં લગાવવાનું હતું, એટલે કે લઈને હું જાઉં એ કે, પણ એ ધન તો ક્યાં હોય ગયું? રાજાએ કબજે કરી લીધો. તો એ પછી એનાથી મોટો રાજા હોય ને, મેન રાજા, એની પાસે ગયા કે આ મારું ધન તમે પાછું અપાવો આની પાસેથી મારું ધન. પણ એ કે ચાલતા 2 મહિના લાગ્યા, તોય પણ ત્યાં ગયા એ રાજા પાસે ફરિયાદ કરવા. ને જબ ઇતસે પીછે ફિરે એક મિલા આ રબ, તીન આગે બીતક કહી તીન લિખ દિયા તબ. હવે શ્રી મહારાજ ત્યાંથી નિરાશ થઈ પાછા ફર્યા હતા, અને ત્યાં રસ્તામાં આપ શ્રી રાજજી મહારાજ સ્વયં એક બરારબનું રૂપ ધારણ કરીને તેમને મળ્યા, અને તેણે તેમની નિશાનીનું કારણ પૂછ્યું. અને શ્રી મહારાજ
તમામ હકીકત કહી સંભળાવી અને એ સાંભળી તે આરબે એક પત્ર લખી આપ્યો. હવે એટલા બધા નિરાશ થઈ ગયા ને, તો નિરાશ થઈને પરમાત્મા આવી ગયા સાથે. પરમાત્મા આવી ગયા ને એટલે પાછળ આવીને કીધું કે શું થયું છે ભાઈ, કે તને કે એનું બડા રબનો જે પહેરવા હોય ને એવા રૂપમાં આવ્યા કે ભાઈ શું થયું છે તમને, કેમ નિરાશ છો એ કે. તો કે મારી યારે આ વિતક કીધી કે મારી યારે આવું થયું છે. તો પરમાત્માએ પત્ર લખી દીધો. શું લખી દીધો કે આ જઈને તમે રાજાને કહેજો એ કે તમે કહેશો ને એટલે ઓટોમેટિક તમને તમારું ધન પાછું મળી જશે. અને હિંમત કરકે કહ્યો જબ નિકસે સુલ્તાન તબ છેડા પકડ કે હે સુનવાઈ કાન, કે હિંમત કરીને કહેજો, આમ ડરતા ડરતા નહીં, કે હિંમત કરીને કે કહી જ દેવાનું એ કે. ને જબ સલ્લા સુલ્તાન નિમાજ કો એ ખડે રહે બીચ હાર ઘાય કે દામન ઝટકા તૂટ ગયા કસ તાજ. હવે એ રાજાના નિયમ કેવો હતા પહેલાં, કે નમાઝ છે ને મંદિરમાં પડવા જતા, એને ઘેરે ન પડી લેતા. એનું મંદિર હોય ને અહીંયા ફરજિયાતી જતા નમાઝ પડવા શુક્રવાર. હવે એ કે નમાઝ પડવા જાય ને કે તરત એ કે તમારે કે પલ્લું પકડી લેવાનો અને પકડીને તમારે જે ફરિયાદ હોય ને એ કહી દેવાની કે. તો એટલામાં રાજા નીકળ્યા ને ત્યાં તો દામન પાછળનો એનો ધવડાતો હોય જમીનારે પકડ્યો અને પકડ્યો ને ખેંચાણો તો અહીંથી એક કસ તૂટી ગઈ. અને કસ તૂટી જતા ત્યાંના સિપાહીઓએ કીધું કે આને પકડી લો તરત કે રાજાનું અપમાન કર્યું છે એ કે. તો સિપાહીઓ પકડી લીધા. તો રાજાએ કીધું કે ભાઈ એને તમે છોડી દો, એને કંઈક અગત્યનું કામ હશે તો જ કે આવું કર્યું છે ને, નકર થોડું કર્યું છે. રાજા થોડોક દયાળુ એ કે અગત્યનું કામ હોય તો જ એવું કર્યું હોય. એટલા માટે કીધું કે લા તોફયા તો બને કહો સબ તેરે બાદ તબ રૂક્કા દિયા હાથ મેં કહી સબ વિખ્યાત. કે શું થયું છે, તમે આવું તમે કર્યું, મારો દામન ખેંચો તો તમારે એવું શું છે ઇમરજન્સી કામ એ કે. ત્યારે કીધું કે પત્ર હતો ને રાજી મહારાજ આપેલો પરમાત્મા એ આપ્યો એ કે આલ્યો એ કે આ પત્ર એ કે. ને મેં અપને ગલે કા બોઝ, હવે મહારાજ ઠાકોર કહે છે કે મેં અપને ગલે કા બોઝ સો ડારત હો ગલે તુમ લેવું હિસાબ તુમસો ખુદાય કી હુકમ. હવે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે, કેમ કે આ જે બરાબર પરમાત્મા કેવી રીતના ન્યાયાધીશ બને છે ને એ અહીં સમજાવે છે. ખોટું કરી તો અને કેની માથે કેવી રીતના ફંદો નાખવો હોય ને તોય આપણી ફંદામાંથી બહાર નીકળવું હોય ને તો રાજી મહારાજે પત્ર લખ્યો ને એમાં હું લખ્યું આપણે જોઈએ હવે કે જે બાદશાહ સલામત આ કાર્ય મારા સદગુરુએ ધર્મ કાર્ય અર્થે મને સોંપેલું છે એ હું આજ આપને સોંપું છું. મારો ન્યાય કરો, નહીં તો જ્યારે અંતમાં સ્વયં ખુદા ન્યાયાધીશ બનીને સૌનો ન્યાય કરનાર છે એ વખતે હું મારો ઇન્સાફ કરાવી લઈશ. શું કીધું કે જ્યારે એ કે ખુદા ન્યાયાધીશ બનીને આવશે અને ત્યારે આપણે બંને ત્યાં ભેગા થશું ત્યાં હું પરમાત્માને તમારો દામન પકડીને કહીશ કે આણે મારું કામ કર્યું નહોતું એ કે, અને ત્યાં હું તમારો ન્યાય હું કરાવીશ કે સાથે સાથે કે. અને જબ સાથ તુમારા હાથ મેં હોવેગા ખુદાય કે ઇન્સા અલ્લાહ તાલા રોજ ઈદ કે તબ લેવું દાવન ઝટકે કે જો આપ મારો ન્યાય નહીં કરો તો જ્યારે આખિરતામાં ખુદા ન્યાયાધીશ બનીને ત્યારે આપ ગુનેગારોની હારમાં ઊભા હશો અને એ વખતે ખુદાના હુકમથી ઈદ ઇલ ફિતર ખુદાએ ઇન્સાફના દિવસે આપનો પલ્લો ઝાટકીને ઇન્સાફ કરાવી શકે કે જ્યારે કે ગુનેગારની હાર છે ને એ કે એમાં તમે ઊભા છો, કેમ કે તમે મારો ન્યાય ન કર્યો ને એટલે તમે ગુનેગાર થયા, અને ગુનેગારમાં થયા એટલે તમે કે ત્યાં ઊભા છો એ કે પરમાત્માના ન્યાયાધીશમાં એ કે ત્યારે એ કે હું તમારો દામન પકડીને ખેંચીને કહીશ કે આણે જ કર્યું છે એ હું અને આપ ઉલટો ઝટકીને ન્યાય કરાવીશ. તયું કે ન્યાય કરાવીશ, અત્યારે નહીં કરો ને તો હું તઈ કરાવી લઈશ. ત્યારે રાજા બોલે છે કે તબ જવાબ સુલ્તાનને દિયા યો કર ઇત યહ કલામ દુર્લભ હે બખત રોજ ક્યામત. કે આવો જવાબ કે કોઈ પરમાત્માનો બંદો હોય ને એ જ દઈ શકે કે બીજો કોઈ દઈ શકે નહીં. તો કે આનું કામ તો મારે પહેલાં કરવું પડશે, મારે કાંઈ ન્યાયાધીશ બનવું નથી, એનો ન્યાય મારે અત્યારે અહીંયા જ કરી નાખો છે. તો છેડા ઝટકા અપનો દેખા તરફ ખુદાઈ
એ સુકન મુજકો કબહુ નિકહુ ન સુનાએ, કે બાદશાહે સ્વયં પોતાનો છેડો ઝટકીને ઉપર આસમાન તરફ જોયું અને ખુદા પાસે મહેર ખેર માગી કે હે ખુદા, મને આ ફરિયાદનો ઇન્સાફ કરવાની સમક્ષતા બક્ષો, અને આવો શબ્દ આ દિન સુધી મને કોઈએ નથી કહ્યો. પરમાત્માને અલ્લાહ તાલાને વિનંતી કરી કે હે ખુદા તાલા, એ કે મને એ કે એવી શક્તિ આપો કે આનો કોઈ પણ એ કે કાર્ય હોય ને એવું સંપૂર્ણ પૂરેપૂરું પાડી દઉં. હવે અહીંયા આપણે બધાય ધર્મનો વિસ્તાર આપ્યો કે ન આપ્યો? મુસલમાનને આપે, આપણા હિન્દુ ધર્મનો આપે, તમામ ધર્મનો આપે. એટલે અહીંયા સોપાઈ શું બોલે ખબર કે સર્વ ધર્મ કો છોડ કર એક ધર્મ ગ્રહે સાર, કૃષ્ણ પ્રણામી ધર્મ મેં સર્વ ધર્મ વિસ્તાર. કે બધાય ધર્મને છોડી જોઈએ, એક જ ધર્મ શ્રી કૃષ્ણ પ્રણામીને તમે અપનાવી લો ને, તેમાં બધાય ધર્મનો સાર છે. તમને બધાય ધર્મની ખબર પડીએ કે કયા ધર્મમાં શું છે શું નથી, તો તમારે આપણે શું અપનાવવું ને એ આપણે ખબર પડી જાય. એટલે કીધું કે કૃષ્ણ પ્રણામી ધર્મ મેં સર્વ ધર્મ વિસ્તાર. અને મંગલ કૃષ્ણ પ્રણામી હે મંગલ ધર્મ પ્રકાશ, મંગલ સુંદર સાથ હે મંગલ ધામ ઉજાસ. કે બધું કે કૃષ્ણ પ્રણામીમાં બધું મંગલ મંગલમય છે કે. અને વ્યાપક સબ જીવ મેં પ્રણામ સનાતન ધર્મ. શું કીધું? વ્યાપક સબ જીવ મેં ને પ્રણામ સનાતન ધર્મ, પ્રણામ કરો શ્રી કૃષ્ણ કો છૂટે ભવજલ કર્મ. હવે બધાના જીવની અંદર વ્યાપક છે સનાતન ધર્મ. કયો ધર્મ છે આપણે? સનાતન. હવે બધા સનાતન સનાતન તો કરે, સનાતનનો મતલબ શું થાય ખબર છે? કોઈ કે ખબર છે? કોઈ નથી ખબર. કેમ? આપણે ગમે ત્યાં હોય ને અમે કેવા સનાતની. શું કે પછી આપણે કહીએ ને ભાઈ સનાતની કેમ તમે સનાતની? એ કે અમે બધાને માનીને એટલે સનાતની એમ કે. શું કે એને સનાતની કહેવાય નહીં. સનાતનીનો મતલબ સત્ય સનાતન ધર્મ, એને ટૂંકમાં લીખું સનાતન. હું લખું તો સત્ય કોણ છે? કૃષ્ણ પરમાત્મા. સત્ય ધર્મ, સત્ય સનાતન ધર્મ. અને સનાતન કોણ છે? આત્માઓ. હું હવે સત્યને સનાતન હારે જોડો, આપણી આત્માને પરમાત્મા સાથે જોડો તો જ સનાતન ધર્મ થાય. હવે બધાને માને કેવી રીતના થાય? એટલે બધા ખોટું બોલે છે. શું બોલે છે? સનાતન ધર્મ એને કહેવાય કે એક પરમાત્માને ઓળખીને આપણી આત્માને એની સાથે લગાવી દઈને એના તનની દિલની અંદર જ સત્ય સનાતન ધર્મ સ્થાપિત થયેલો છે, બીજા કોઈની અંદર છે નહીં. છે બધા સનાતન જ, પણ મતલબમાં સ્થાપિત નથી થયો. સ્થાપિત નથી થયો એટલે કે છે કે વ્યાપક હે સબ જીવ મેં પ્રણામ સનાતન ધર્મ. એટલે કે બધાયનો ધર્મ કયો છે? પ્રણામ છે. કયો ધર્મ છે? કૃષ્ણ પ્રણામી ધર્મ જ છે બધાયનો. કેમ? આપણે સિરિયલ જોઈ છે, એકબીજા સામે સામે કે ને પ્રણામ પ્રણામ કરે ને. શું કામ કરે? કે સનાતન શબ્દ છે ને એ પ્રણામ જ છે. કયો છે? પરમાત્મા પાસેથી આવેલો શબ્દ પ્રણામ જ છે. આપણે અહીં કે જય માતાજી, જય રાધે કૃષ્ણ કઈક નો કે સીતારામ, એ શબ્દ ઓરિજિનલ નથી, એ આપણે અહીંના નામ પડેલા છે. શું પડેલા? પણ વાસ્તવિક શબ્દ જો એવું કહેતા હોત તો જ્યારે રામ ભગવાન પછી એના પછી દ્વાપર યુગ આવ્યો તો એનો ત્યાં ન કે બધા મળતા હોત ઋષિમુનિ એમ કે ને સીતારામ એમ ન કરે. પણ ત્યાં એવું નહોતા કહેતા. કહેતા હતા એમ કહેતા હતા પ્રણામ. સામેથીની જવાબ દે પ્રણામ. કહેતા કે ન કહેતા? તો સત્ય શબ્દ પ્રણામ છે. તો ગમે તેને આપણે મળવા જાય તો પ્રણામ કહેવાનું હોય. તો પ્રણામમાં બધું સમર્પિત થઈ જાય છે. આપણે નાના મોટા રહેતા નથી. એમાં સુખ સંપત્તિ બધું, એટલે સંપત્તિ આ નહીં હો પૈસાવાળી પરમાત્માની મળે. આની સંપત્તિ તો આપણે મહેનત કરીને કમાવી પડે, પણ પ્રણામ કરવામાં એટલો આપને લાભ છે. એટલા માટે કહે છે સુર અસુર સબહી કરે કૃષ્ણ પ્રણામ અપાર, મનુષ્ય તન્મે હોકર કરો સફલ અવતાર. કે સુર અસુર કે બધા કે પરમાત્માને પ્રણામ જ કરે છે એ કે. અને અપાર મનુષ્ય તન્મે હોકર, હવે આપણે મનુષ્ય તન પ્રાપ્ત થયું છે આપણે, તો એ કે આ જીવનને ફેરો સફળ બનાવી લ્યો. કાયમ નિત્ય ઉઠીને સવારે પરમાત્માને વારંવારે ઉઠીને કહેવાય હું તમારા ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ કરું છું. ને પીર પેગંબર ધ્યાન મેં દેખે શ્યામ આકાશ,
ઉપર હે કરતાર એક કૃષ્ણ પ્રણામ પ્રકાશ. ઈ કે પીર પેગબર બધા કે ધ્યાન ધરે છે ને ઉપર જોઈને કે છે કે અમે પરમાત્મા અમે તમારા છીએ, અમે તમારા છીએ. અને કૃષ્ણ પ્રણામ પ્રકાશ, તો એક કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર જ એક વિસ્તાર બતાવે છે ક્યાં લગી નજર ઓગાળવી. કેમ કે દુનિયાની અંદર અલગ અલગ જ્ઞાન બધે ચાલે છે. તો કોઈનું ક્ષર પુરુષ લગીનું જ્ઞાન છે, કોઈનું અક્ષર પુરુષનું જ્ઞાન છે, અને કોઈ પાસે અક્ષરાતીત લગીનું જ્ઞાન છે. તો અક્ષરાતીત લગીનું જ્ઞાન કોની પાસે? કોક વ્યક્તિ પાસે જ છે, બધા પાસે નથી. અને ઝાઝુ જે જ્ઞાન છે પરમાત્માનું સમજણ છે તે ક્ષર પુરુષ લગીન છે. તો ક્ષર પુરુષ આવે ને એ આદિનારાયણમાં આવે. ક્યાં આવે? કોઈ એમ કે અમે આદિનારાયણની ભક્તિ કરી તો એ ક્ષર પુરુષમાં આવી, અને કોઈ એમ કે અમે અક્ષર ભગવાનની ભક્તિ કરી તો અક્ષર બ્રહ્મમાં આવ્યા, અને કોઈ કે અમે ઉત્તમ પુરુષની ભક્તિ કરી કે અક્ષરાતીતની ભક્તિ કરી તો સ્વયં તે પરમાત્માની ભક્તિ કરે છે. તો આવી રીતના વિભાગ પરમાત્માના છે. અને ક્ષર એટલે ગીતાની અંદર કહે છે કૃષ્ણ ભગવાન અર્જુનને કે ભાઈ ક્ષર અને અક્ષર એ બંને પુરુષ છે, પણ એ બંનેથી પુરુષ પરમાત્મા નામનો પુરુષ તો જુદો જ છે, કે એને ઉત્તમ પુરુષ કહેવામાં આવ્યા છે. પણ એ શોર્ટકટમાં છે ને આખી ગીતામાં એટલું જ લખેલું છે. બાકી બધું છે ને યોગેશ્વર શ્રી કૃષ્ણ વર્ણન કરે છે ને તો આપણે એમ થાય છે કે આ સ્વયં પરમાત્મા છે. શું થાય છે આપણે? સ્વયં પરમાત્મા છે. ત્યારે અર્જુન પૂછે છે તો શું તમે પરમાત્મા છો? એ કે ત્યારે કૃષ્ણ હું કે ના હું યોગેશ્વર શ્રી કૃષ્ણ છું, હું પરમાત્મા નથી. એ કે પરમાત્મા તો મારાથી નહીં પણ પરે છે. એ કે મારામાં તો એની આવેશ શક્તિ દ્વારા હું વર્ણન કરું છું, એની શક્તિ મારામાં આવી છે એટલે હું બોલી શકું છું, અને એ જ્ઞાન હું તમને આપું છું. બાકી તો હું ક્ષર પુરુષ છું, હું યોગેશ્વર શ્રી કૃષ્ણ છું, મારું ધામ વૈકુંઠ ધામ છે. એ કે હું આદિનારાયણમાં સમાવેશ થાઉં છું. એ કે તો આ રીતે આખો વિસ્તાર પ્રણામી સંપ્રદાયમાં સંપૂર્ણ જ્ઞાન આપેલું છે. અને કોઈ પણને જ્યારે સમજણ મળે તો ન સમજાય તો કૃષ્ણ પ્રણામી ચેનલની અંદર ગમે ત્યાં હોય ને તમે ત્યાં સમજી લેવા. પૂરેપૂરો વિસ્તાર ધર્મનો સમજાવેલો છે. ને અહીંયા આપણે વાણીને વિરામ આપી દઈએ. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.